ત્યારબાદ હવે મેં રોટલા બનાવવાનું ચાલુ કર્યું છે. થોડું પાણી નાખી દીધું, પછી થોડું નમક નાખશું. ચાલો, તો આપણો રોટલો તો રેડી થઈ ગયો છે. હવે તેને ચોળવવાનો છે. તાવડી આવી ગઈ છે કે નથી આવી તેને ચેક કરી લઈએ. થોડુંક પાણી નાખીને તાવડી પણ આવી ગઈ છે. ત્યારબાદ કુકરની અંદર થોડું પાણી નાખી દઉં. તેમાં બટેટા બાફવા માટે મૂકવાના છે. ત્યારબાદ એમાં બટેટા નાખી દીધા. હવે કુકરને બંધ કરી દઈશ. કુકરને બંધ કરીને ગેસ ઉપર ચડાવી દઈશ. ત્યારબાદ આ રોટલાને પણ ચોળવી લઈએ, નહીતર બળી જશે. ચાલો, ત્યારબાદ આપણો રોટલો પણ તૈયાર છે. રોટલો તો એક જ બનાવવાનો હતો. અને મસ્ત થઈને ચોપડી લઈએ ઘી નાખીને. તો રોટલો પણ ચોપડાઈ ગયો છે. ને સાઈડમાં મૂકી દઈએ. ત્યારબાદ ટમેટા સુધારવાનું ચાલુ કર્યું છે. એક ટમેટાનું શાક બનાવી નાખીએ આપણે, એટલા માટે ટમેટા સુધારી રહી છું. ત્યારબાદ ટમેટા પણ સુધારાઈ ગયા છે. હવે રેડી છે. હવે તેને વઘાર દેવા માટે જઈએ. ત્યારબાદ મેં તેલ મૂકી દીધું છે અને એને થોડી વાર ગરમ થવા દઈએ. તો તેલ પણ આવી ગયું છે. થોડી એની અંદર રાઈ નાખી દઈએ. હજુ તેલ નથી આવ્યું. તેલ પણ આવી ગયું છે અને રાઈઓ પણ ફૂટી રહી છે. હવે થોડી એની અંદર હિંગ નાખી દઈએ. હિંગ નાખ્યા બાદ ટમેટા નાખી દઈએ. પછી એને થોડું હલાવી લઈએ. ટમેટા ફટાફટ ચડી જાય એટલા માટે પહેલાં એની અંદર નમક નાખશું. નમક નાખ્યા બાદ થોડી હલ્દી નાખીશ, થોડું ધાણા જીરું પાવડર નાખીશ અને ત્યારબાદ એને ફરીથી મિક્સ કરી લઈશ. ટમેટા થોડા ખાટા હોય એટલે મીઠું શાક કરવા માટે થોડું એમાં ખાંડ નાખી દઈશું. ત્યારબાદ એને ફરીથી હલાવવાનું ચાલુ કરશું. ગેસ મેં થોડો ધીરો રાખ્યો હતો, હવે એને વધારી દઈશ અને એમાં થોડી ચટણી નાખી દઈશ. થોડું મોરું જ કરવાનું છે, તીખું નથી કરવાનું, એટલા માટે થોડીક જ ચટણી નાખીશ. ત્યારબાદ એને ફરીથી હલાવીશ. તેની અંદર થોડું પાણી નાખીને હલાવવાનું ચાલુ કરી દઈશું પાછું. પાણી નાખીને
મૂકી દઈએ હવે, એટલે ઓટોમેટિક ચડતું થાય. આને હલાવતા જઈએ અને પછી બનાવતા જઈએ તો સારું, પણ મારે થોડો ટાઈમ ઓછો થાય એટલા માટે પાણી નાખી દીધું છે અહીંયા. ત્યારબાદ આપણું શાક વઘારવાનું કમ્પ્લીટ થઈ ગયું. શાક ચડી રહ્યું છે અને ત્યાં સુધીમાં આપણે આ બીજું બકાલું છે તે રેડી કરી લઈએ. આજે પાણીપુરી બનાવવાની છે તો એટલા માટે આ ફોદીનો લીધો છે, મરચી લીધી છે, આદુ લીધું છે અને પછી હવે એને સુધારી લઈએ આપણે પાણી બનાવવા માટે થઈને. તો શાક પણ આપણું રેડી થઈ ગયું છે. 250. ચાલો તો ફોદીનો પણ રેડી છે અને ધાણા ભાજી પણ રેડી છે. ચાલો ફોદીનો આની અંદર નાખી દીધો છે અને થોડું પાણી પણ એની અંદર નાખી દઉં અને હવે આપણે એને મિક્સરની અંદર પીરવા માટે જઈ રહ્યા છે. ત્યારબાદ હું પૂરી તરી રહી છું. ત્યારબાદ પૂરી પણ તરાઈ ગઈ છે, રેડી છે અને મસાલો પણ રેડી કરી લીધો છે. ડુંગળી છે અને વેફર તરેલી છે, મરચાં તર્યા છે અને પાણી છે પાણીપુરીનું, અને ઠંડી ઠંડી છાશ છે. ચાલો હવે આજનો વ્લોગ અહીંયાથી મારો પૂરો કરું છું. બાય બાય.